જે રીતે ગુજરાત ફર્સ્ટનું બઝર પ્રવેશ કરી રહ્યા છે અને આ સમગ્ર ઓપરેશનની અંદર હવે એનએસજી કમાન્ડો જે છે તેને એક તેની ટુકડી બાય સીડી જે છે ત્યાંથી તેને મેટ્રો સ્ટેશનની અંદર પ્રવેશ કર્યો છે, જ્યારે બીજી એક ટુકડી જે છે તે હવે આ ક્રેનના મારફતથી એક ઇમરજન્સી એક્ઝિટ જે બારી છે મેટ્રો સ્ટેશનની ત્યાંથી તેઓ અત્યારે હાલ આ મેટ્રો સ્ટેશનની અંદર તેમને પ્રવેશ કર્યો છે અને ફૂલ એક્શન આ મોકડ્રીલ જે છે તેની અંદર જોવા મળી રહ્યું છે કે જેમાં એક આતંકવાદીઓ આ મેટ્રો સ્ટેશનની અંદર ઘૂસ્યા છે, તેમને મુસાફરોને બંધક બનાવ્યા છે. તે પ્રકારના આ મોકડ્રીલના મેસેજના આધારે આ સમગ્ર ઓપરેશન જે છે તે હાલ કરવામાં આવી રહ્યું છે અને તેની અંદર તમામ એ સુરક્ષા એજન્સીઓ જોડાઈ છે, ચાહે ચેતક કમાન્ડો હોય, એનએસજી કમાન્ડો હોય કે પછી તો ગાંધીનગરમાં સૌથી મોટી મોક ડ્રીલ છે તે યોજાઈ રહી છે અને અમે સતત મેરેથોન કવરેજ પણ આપણે બતાવી રહ્યા છીએ અને આવતીકાલે પણ 4 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી અમે આપણે મેરેથોન કવરેજ બતાવવાના છીએ અને મોક ડ્રીલ જે યોજાઈ રહી છે તે અંતર્ગત પાટનગર ગાંધીનગરમાં એનએસજી કમાન્ડો તેમજ ચેતક કમાન્ડો દ્વારા જે રીતે સચિવાલયમાં આતંકવાદીઓ આવ્યા છે અને જે રીતે કેટલાક જે મુસાફરો છે તેઓને બંધક બનાવ્યા છે તેવો મેસેજ મળી રહ્યો છે અને આ એક મોક ડ્રીલનો ભાગ છે જ્યાં એનએસજી કમાન્ડો તેમજ ચેતક કમાન્ડો પહોંચે છે અને કઈ રીતે આતંકવાદીઓને ઠાર કરવા અને જે પણ મુસાફરો છે તેઓને સહી સલામત કઈ રીતે બહાર કાઢી શકાય, જો આ રીતની પરિસ્થિતિ સર્જાય તો કઈ રીતે કામ કરવું તેને લઈને અત્યારે હાલમાં જે અભ્યાસ છે તે કરવામાં આવી રહ્યો છે, જેથી જ્યારે પણ આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય, જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય કે આતંકવાદી હુમલો થાય ત્યારે કોઈ પણ કચાશ ન રહી જાય તે માટે હંમેશા આ રીતની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે. અને જે રીતે આપણે જોયું છે તે અક્ષરધામનો હુમલો હોય કે મુંબઈનો હુમલો હોય તેમાં એનએસજી કમાન્ડો હોય છે, આપણા ચેતક કમાન્ડો હોય છે, તે અગ્રીમ હોય છે. હંમેશા આતંકવાદીઓને કઈ રીતે ઠાર કરવા, હેડશોટ મારવા તેની માટે એનએસજી કમાન્ડો ખૂબ જ પ્રખ્યાત છે અને જે રીતે કોઈ પણ ઓપરેશન જ્યારે પાર પાડવાનું હોય ત્યારે એનએસજી કમાન્ડોનું ખાસ જે સાથ સહકાર છે તે પણ લેવામાં આવતો હોય છે. તેવી જ મોક ડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આવતીકાલે જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું છે કે જેટલા પણ પાકિસ્તાન સાથે કનેક્ટેડ ખાસ કરીને જે રાજ્યો છે એમાં પણ 290 થી વધારે રાજ્યોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.